અહેમદભાઈ પટેલ જોડાઈ ચુક્યા છે। અહેમદજી, જે રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે, લોકો શા માટે આટલા બધા રોષે ભરાઈ રહ્યા છે કોંગ્રેસ ઉપર, તે સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। અહેમદજી, રાજ્ય સરકાર વિરોધ પક્ષ દેખાવો કરે તો સમજી શકાય, પરંતુ સત્તાધારી પક્ષ જયારે આવું કરે ત્યારે એના પરથી સમજી લેવું જોઈએ કે લોકો માત્ર રઘવાયા નથી થયા, પરંતુ પોતાની નિષ્ફળતા છુપાવવા માટેનો આ એક પ્રયાસ છે। જે કંઈક બન્યું છે, સરકાર, સત્તાધારી પક્ષ અને વહીવટી તંત્રના મેરાબીપણામાં થયું। તમારું કહેવું છે કે સત્તાધારી પક્ષ દ્વારા આ વસ્તુ કરાવવામાં આવી છે? ઓફકોર્સ સત્તાધારી પક્ષની મંજૂરી વિના, એમની સહમતિ વિના થઈ જઈ શકે। જયારે પ્રાઇમ મિનિસ્ટર આવે છે ત્યારે વિરોધ પક્ષ લોકશાહી ઢબે શાંત રીતે જયારે દેખાવો કરવાનો પ્રયત્ન કરે ત્યારે સવારે 4 વાગે એમને ઉપાડીને લઈ જવામાં આવે છે। આના માટે અગમચેતીના પગલા નહીં ભરાયા, આના માટે અધિકારીઓ જવાબદાર છે, સરકારના મેરાપરીપણામાં થયું છે અને જવાબદાર અહેમદભાઈ, થોડીવાર પહેલા નાયબ મુખ્યમંત્રી દ્વારા મીડિયા સામે એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ જો વિરોધ પ્રદર્શિત કરવો હોય તો શાંત રીતે કરવો, આ રીતે કાંકરી ચાળો ન કરવો, આવું નાયબ મુખ્યમંત્રી પોતે મીડિયા સમક્ષ થોડીવાર પહેલા જ કહ્યું। કાંકરી ચાળો કરાવવામાં આવ્યો છે અને એના માટે કોણ છે, કોની ધરપકડ કરવામાં આવી? કોઈની ધરપકડ કરવામાં આવી નથી અત્યાર સુધી। એટલે આ મેરાબીપણામાં કરવામાં આવ્યું છે, એમની નિષ્ફળતા છુપાવવા માટેનો પ્રયાસ છે। સત્તાધારી પક્ષ આ કરે એનાથી વધારે આશ્ચર્યની વાત બીજી કોઈ હોઈ નહીં શકે। મુખ્યમંત્રી 5 દિવસ પછી ત્યાં આગળ ગયા છે, કેટલાય લોકોની જાન ગઈ છે, આંકડાઓ છુપાવવામાં આવે છે। આ એક માનવ સર્જિત આફત હતી। જો વ્યવસ્થિત પગલા લીધા હોત તો આટલા લોકોની જાન નહીં ગઈ હોત અને આટલું નુકસાન નહીં થયું હોત। ત્યારે પોતાની નિષ્ફળતા છુપાવવા માટેનો આ એક પ્રયાસ। બીજી વસ્તુ એ સામે આવી રહી છે કે લોકોનું એવું પણ કહેવું છે કે સ્થાનિક ધારાસભ્યો છે એ બેંગાલુરુમાં છે, તો દિલ્હી સ્થાનિક ધારાસભ્યો પહેલા 5 દિવસ ત્યાં આગળ હતા અને એમના કુટુંબના સભ્યો ત્યાં કામ કરી રહ્યા છે। જો રાહુલ ગાંધીના કોન્વોય ઉપર હુમલો થતો હોય તો ધારાસભ્યોની શું હાલત થઈ હોત? રાજ્યસભાના એક ઇલેક્શન માટે આ ડરને કારણે તેઓને ત્યાં મોકલવામાં આવ્યા। અહેમદભાઈ, રાજ્યસભાના ઇલેક્શનમાં જે રીતે એમને એમના કુટુંબીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને આજે પણ એમના કુટુંબના સભ્યો ત્યાં કામ કરી રહ્યા છે, લોકોની વચ્ચે રહીને કામ કરે છે। અહેમદભાઈ, શું તમે જણાવ્યું કે જો રાહુલ ગાંધીની આ હાલત હોય તો ધારાસભ્યોની શું હાલત કરત, તો શું આ ડરને કારણે આ ધારાસભ્યોને ત્યાં મોકલવામાં આવ્યા? રાજ્યસભા ઇલેક્શન તો કાલે પૂરું થશે, પરંતુ એક રાજ્યસભાની સીટ માટે સત્તાધારી પક્ષ જે જાતનો રઘવાયો થયો છે, બેબાકરો થયો છે, જે જાતની બધી જાતની પ્રપંચ અને પ્રક્ષોભ છે, એની સામે અમને વાંધો છે અને લોકશાહી જેવું કશું રહ્યું જ નથી। લોકશાહી આજે ખતરામાં છે સમગ્ર દેશમાં। માત્ર એ છે કે એમનો અવાજ સંભળાવવો જોઈએ, બીજા કોઈનો અવાજ નહીં સંભળાવવો જોઈએ। અને સત્તાધારી પક્ષ આ કરે, વિરોધ પક્ષ આંદોલન કરે, દેખાવો કરે, સમજી શકાય, પરંતુ સત્તાધારી પક્ષ આ રીતે કરે, જેમને કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જવાબદારી જેમને ધીરે છે, આનાથી વધારે નામોશી ભરી વાત બીજી કઈ હોઈ શકે? પરંતુ જો વાત કરવામાં આવે તો બુલેટ પ્રૂફ કારની ઓફર કરવામાં આવી હતી અહેમદભાઈ, શા માટે પ્રિકોશન નહીં લેવા જોઈએ હતા અમને? એમના ભાઈ પ્રાઇમ મિનિસ્ટર આવે ત્યારે તો 4 વાગે અમારા લોકોને ઉપાડીને લઈ જાય છે અને અત્યારે તે એલાઉ છે ટુ ડુ ધીસ। ઇટ્સ અ ગવર્નમેન્ટ સ્પોન્સર્ડ, ઓફિસર સ્પોન્સર્ડ એજિટેશન। જી, બીજી વસ્તુ એ પણ છે, રક્ષક જયારે ભક્ષક બને ત્યારે લોકોની શું સલામતી? જયારે ભારત ચીબડા ગરબી હોય ત્યારે પાકની શું સલામતી? પરંતુ જે નેતાઓ છે, કાર્યકરો છે, સ્થાનિક લોકો છે, દરેક એ પણ જોઈ રહ્યા છે કે શું આ કોઈ નેતા માત્ર ઘણીના ભાજપના કાર્યકરો હતા। લોકોએ તો શાંતિથી સાંભળ્યા છે, એમને પોતાના મેમોરેન્ડમ આપ્યા છે, સરકારની સામે વિરોધ પ્રગટ કર્યો છે। અચ્છા, આ તમામ વસ્તુ પાછળ રાજ્યસભાની ચૂંટણીને આપ જવાબદાર માનો છો અહેમદજી? પોતાની નિષ્ફળતા છુપાવવા માટેનો પ્રયાસ છે। જે રીતે લોકોની જાન ગઈ છે, સરકાર તદ્દન નિષ્ફળ ગઈ છે અને એને છુપાવવા માટેનો આ એક પ્રયાસ। અહેમદજી, રાજ્યસભાની ચૂંટણી આ તમામ માટે આપ જવાબદાર આઈ ડોન્ટ વોન્ટ ટુ કનેક્ટ ટુ ધ રાજ્યસભા ઇલેક્શન। પોતાની નિષ્ફળતા જે રીતે નિષ્ફળ કર્યા લોકોની જાન બચાવવામાં, લોકોને સુરક્ષા આપવામાં, લોકોને જાનમાલ જે નુકસાન થયું છે, 5 દિવસ પછી મુખ્યમંત્રીશ્રીને જવાની ક્યાં ફુરસદ મળી? પહેલા દિવસે માત્ર વહીવટી તંત્ર જાગૃત કર્યું હોત તો આટલા લોકોની જાન નહીં ગઈ હોત। જી,
ચોક્કસ. અગર આ જે કંઈક નુકસાન થયું છે, લોકોની જાન ગઈ છે, એના માટે કોઈ જવાબદાર હોય માત્ર ને માત્ર મુખ્યમંત્રી શ્રી અને એની સરકાર જવાબદાર.